એક ગામમાં એક મોટા શેઠ રહેતા હતા. એનું નામ હતું દામોદર. એમની પાસે એટલું બધું ધન હતું કે જાણે ઘરમાં લક્ષ્મીજી વરસતા હોય. પૈસા ક્યાંથી આવતા અને ક્યાં જતા એનો કોઈ પાર જ ન હતો. એક દિવસ શેઠે મુનિમજીને પૂછ્યું, મુનિમજી જરા કહો તો ખરા કે આપણી પાસે કેટલું ધન છે? મુનિમજીએ જવાબ આપ્યો, શેઠ એમ કેમ કહેવાય, હિસાબ કરતાં તો મહિનાઓ લાગી જાય. શેઠ બોલ્યા, અરે ભાઈ તમે તો બસ ઉપર સલ્લો અંદાજ જ લગાવીને કહી દો ને. થોડી વાર પછી મુનિમજીએ શેઠને કહ્યું, શેઠ તમારી પાસે એટલું બધું ધન છે કે એનો હિસાબ કરવો જ મુશ્કેલ છે. હા, એટલું જરૂર કહી શકું કે જો આ રીતે ખર્ચા થતા રહ્યા, લગ્ન સમારંભો થતા રહ્યા, દાન ધર્મ થતા રહ્યા, હવેલીઓ બનતી રહી, તો આ ધન 20 પેઢીઓ સુધી હાલશે. આ સાંભળીને શેઠ વિચારમાં પડી ગયા. પછી મુનિમજીને પૂછ્યું, બસ 20 પેઢીઓ સુધી જ ચાલશે? તો પછી 21મી પેઢીનું શું થશે? મુનિમજીએ કહ્યું, શેઠ મેં તો ખાલી અંદાજ જ લગાવ્યો છે, હવે એનો જવાબ મારી પાસે નથી. આ સાંભળી શેઠનું મન બેસી ગયું. તેઓ ખૂબ રડવા લાગ્યા. તેમને સમજાવવામાં આવતા તેમ તેમ તેઓ વધારે ને વધારે રડતા. ઘરે જઈને પથારીમાં પડ્યા રહે અને ખાવા પીવાનું છોડી દીધું. રાતની ઊંઘ હરામ થઈ ગઈ. ડૉક્ટરોને વૈદ્યો આવ્યા પણ કોઈ ઉપચાર કામ ન આવ્યો. ઘરવાળા ચિંતામાં પડી ગયા. સગાવાલાઓ આવવા લાગ્યા. શેઠનો એક જ પ્રશ્ન હતો કે મારી 21મી પેઢીનું શું થશે? કોઈ પાસે આનો જવાબ નહોતો. શેઠને ઠીક કરવા માટે લોકોએ અનેક ઉપાયો સૂચવ્યા. કોઈએ તંત્ર મંત્ર કરાવ્યા, દેવી દેવતાઓને મનાવ્યા, ઝાડ ફૂંક કરાવી, પણ કોઈ જ ફાયદો થયો નહીં. શેઠની હાલત વધારે ખરાબ થતી ગઈ. શેઠનો એક લંગોટિયો ભાઈબંધ હતો જેનું નામ સંતોષીલાલ હતું. તે ફરવા માટે દેશાવર ગયો હતો. તે ખૂબ જ મોજીલો માણસ હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને તેના મિત્રની હાલત વિશે ખબર પડી. તે તરત જ દામોદર પાસે ગયો. જઈને જોયું તો શેઠ પલંગ પર પડ્યા કરવટો બદલી રહ્યા હતા. મોટે મોટે શ્વાસ લેતા હતા અને એક જાપ ચાલુ હતો, 21મી પેઢીનું શું થશે? હે ભગવાન, મારી 21મી પેઢીનું શું થશે? સંતોષીલાલને જોતા જ દામોદર રડવા લાગ્યો અને એની ડૂસકી બંધાઈ ગઈ. સંતોષીલાલે કહ્યું, અરે ભલા માણસ, ચૂપ થઈ જા, વાત તો કર કે આખરે શું થયું છે? અરે ભાઈ, મારી 21મી પેઢીનું શું થશે? રડતા રડતા શેઠ દામોદર બોલ્યા. સંતોષીલાલે પૂછ્યું, આ 21મી પેઢીનું શું ચક્કર છે? જરા મને તો સમજાવો. અરે ભાઈ, મેં મુનિમને પૂછ્યું કે મારી પાસે કેટલું ધન છે? મુનિમજીએ કહ્યું, 20 પેઢીઓ સુધી હાલે એટલું, એટલે કે 20 પેઢીઓ સુધી ચાલશે. હવે મને એ ચિંતા ખાઈ જાય છે કે 21મી પેઢીનું શું થશે? આ સાંભળતા જ સંતોષીલાલ હસી પડ્યા અને બોલ્યા, અરે ભાઈ, આનો જવાબ તો એક માણસ પાસે છે. જો તને વિશ્વાસ ન હોય તો તું જાતે જઈને પૂછી આવ. પોતાના મિત્રનો જવાબ સાંભળી અને શેઠ દામોદર ચહેરા પર ચમક આવી ગઈ. તે પલંગ પરથી ઊભા થયા અને બોલ્યા, કહે ભાઈ, એ કોણ છે? હું અત્યારે ને અત્યારે જ તેની પાસે જઈશ. અરે આપણા ગામની બહાર વાસુદેવ પંડિત રહે છે, તે તને તરત જ જવાબ આપશે. સંતોષીલાલ તો આટલું કહીને ચાલ્યા ગયા. શેઠે રથ તૈયાર કરાવ્યો અને પોતાની પત્નીને કહ્યું, ચાલ, એક થાળીમાં ખાવા પીવાની ચીજો મૂકી દે, ગામની બહાર જવું છે. વાસુદેવ પંડિતજીને મળીને આવશું. શેઠની વાત સાંભળીને તેમની પત્નીએ એક થાળીમાં ઘઉં, લોટ, ગોળ, ઘી, દાળ, મીઠું, મરચું મૂકી દીધું. થોડી જ વારમાં શેઠ અને શેઠાણી વાસુદેવની કુટિયા પર પહોંચી ગયા, એટલે કે ઝૂંપડીએ પહોંચી ગયા. રથને ઝૂંપડી આગળ એટલે કુટિયા આગળ લીમડાના ઝાડના છાયામાં ઊભો રાખવામાં આવ્યો. વાસુદેવની કુટિયામાં 2 ઓરડા હતા, એક બહાર અને બીજો અંદર. અંદરની કુટિયાની આગળનું આંગણું સાણથી લીપેલું હતું. એક તુલસીનો ક્યારો હતો. વાસુદેવ બહારના ઓરડામાં એક ખાટલા પર બેઠા હતા. શેઠે પંડિતજીને અવાજ લગાવ્યો. પંડિતજીએ બંનેને અંદર બોલાવ્યા. પંડિતજી
નગર શેઠને પોતાના ઘરે આવેલા જોઈ આશ્ચર્ય પામ્યા. પંડિતજીએ શેઠાણીને આશીર્વાદ આપ્યા. શેઠાણીએ પંડિતજી આગળ સામાનથી ભરેલી થાળી મૂકી દીધી. પંડિતજીએ પંડિતાણીને બોલાવી. પંડિતાણી તરત જ આવી. પંડિતજીએ તેમને સામાનની થાળી લઈ જવાનું કહ્યું. પંડિતાણીએ વિનમ્રતાથી જવાબ આપ્યો, ભગવાન, આજનું તો અમારી પાસે છે, આનું અમે શું કરશું? પંડિતાણીની વાત સાંભળીને શેઠ બોલ્યા, આજનું છે તો આ સામાન કાલે કામ આવશે. પંડિતાણીએ જવાબ આપ્યો, શેઠ, કાલની કાલ જોવાય, આજે તો અમારી પાસે છે, આજનું જેમની પાસે નથી એમને આ આપજો તો વધારે સારું રહેશે. આટલું કહીને પંડિતાણી અંદર ચાલી ગઈ. પંડિતાણીની આ વાત શેઠને ગળે ઉતરી ગઈ. કાલની કાલ જોવાય, આ વાત એમના મગજમાં ફરવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે આ લોકોને કાલની પણ ચિંતા નથી અને હું 21મી પેઢી માટે મરું છું. પંડિતજીએ કહ્યું, શેઠ, આ થાળીનો સામાન પાછો લઈ લો, એનો સદુપયોગ કરો અને આ તો કહો કે તમે અહીં કેમ આવ્યા? કોઈ વાત પૂછવી હોય તો પૂછી લો. શેઠે કહ્યું, ના પંડિતજી, કંઈ જ નથી પૂછવું, મને તો મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. મિત્રો, તો ચલો શરૂ કરીએ બીજી વાર્તા. એક ગામમાં એક બીજી વાર્તા, કોળી અને સોનાનો સિક્કો. એક ગામમાં કોળી અને કોળે રહેતા હતા. મહેનત મજૂરી કરીને પેટ ભરતા હતા. જ્યારે સમય મળે ત્યારે ખાદી વણવાનું કામ કરતા. જે કંઈ કમાતા એમાંથી થોડું બચાવી લેતા. આ રીતે એમણે થોડું ધન ભેગું કર્યું. એક દિવસ કોળન બોલી, મારા પિયરમાં ભાઈના લગ્ન છે, મારે જવું પડશે. મારી બધી બહેનો દાગીના પહેરીને આવશે, મને પણ થોડા દાગીના બનાવી આપો. કોળીએ કહ્યું, ચાલ, સોનાનો એક સિક્કો લઈ આવીએ. જ્યારે લગ્ન હશે ત્યારે દાગીના બનાવી લઈશું. બંને બજારમાં ગયા. જે કંઈ ભેગું કર્યું હતું એ બધું વાપરી નાખ્યું અને ઘરમાં એક સોનાનો સિક્કો લઈ આવ્યા. સિક્કો તો આવી ગયો. બંનેની ઊંઘ હરામ થઈ ગઈ. કોઈ ચોરી ન કરી જાય એ ચિંતામાં બંને આખી રાત જાગતા. પછી બંનેને નક્કી કર્યું કે એક સાથે કેમ જાગવું, એક જાગે અને બીજો સૂઈ જાય. વારા ફરતી તેઓ સૂતા જાગતા રહ્યા. થોડી રાતો આમને આમ નીકળી, પણ તેઓ કંટાળી ગયા. એક દિવસ બંને સલાહ કરી કે પાડોશમાં ઠાકુર સાહેબ રહે છે, એમના ઘરે તો ઘણા સિક્કા છે, ઘણા ચોકીદાર પણ છે, તેમના ઘરે ચોરીનો ડર નથી, ત્યાં સિક્કો મૂકી આવીએ. આ વાત નક્કી થઈ. કોળી સોનાનો સિક્કો લઈને ઠાકુર સાહેબ પાસે પહોંચ્યો અને વિનંતી કરી, ઠાકુર સાહેબ, તમે અમારો એક સિક્કો રાખી લો. ઠાકુર સાહેબે પૂછ્યું, કેમ રાખવા આવ્યો છે? કોળીએ બધી સાચી વાત જણાવી દીધી. ઠાકુર સાહેબે કહ્યું, જો, પહેલા ઓરડામાં અમારા 5 સિક્કા પડ્યા છે, ત્યાં તું તારો સિક્કો મૂકી દે. કોળીએ જઈને જોયું તો ખરેખર ત્યાં 5 સિક્કા પડ્યા હતા. તેણે પોતાનો સિક્કો ત્યાં મૂકી દીધો અને ઠાકુર સાહેબને જણાવીને ચાલ્યો ગયો. સમય વીતતો ગયો. થોડો દિવસ પછી કોળીના સાસરિયામાંથી પત્ર આવ્યો. શાળાના દીકરાના લગ્ન હતા. કોળણે કહ્યું, આપણો સિક્કો ઠાકુર સાહેબ પાસેથી લઈ આવો. તેને એક દોરામાં પરોવીને આપણું કામ બની જશે. કોળી દોડતો ઠાકુર સાહેબના ઘરે પહોંચ્યો. ઠાકુર સાહેબ સૂતા હતા. બિચારો રાહ જોઈને બેઠો રહ્યો. જ્યારે તેઓ જાગ્યા ત્યારે કોળીએ પોતાની વાત જણાવી. સાસરિયામાં લગ્ન છે, સિક્કો લેવા આવ્યો છું. ઠાકુર સાહેબે કહ્યું, જરૂર લઈ જા, પણ મને શું કામ કહે છે? જ્યાં મૂકી ગયો હતો ત્યાંથી જ લઈ જા. ઓરડો ખોલી લે. કોળીએ ઓરડો ખોલ્યો. ત્યાં તો એક પણ સોનાનો સિક્કો દેખાયો નહીં. કોળી ધીમા અવાજે બોલ્યો, ઠાકુર સાહેબ, અહીં તો એક પણ સિક્કો નથી. ઠાકુર સાહેબ બોલ્યા, એવું કેમ બની શકે? અહીં તો અમારા 5 સિક્કા પડ્યા હતા. ઠાકુર સાહેબ ઊભા થયા. તેમણે
પોતે જઈને જોયું, એક પણ સિક્કો ન હતો. તેઓ બોલ્યા કે લ્યા, તારો સિક્કો અપશુકનિયાળ તો નહોતો ને? એવું લાગે છે કે તારો સિક્કો અપશુકનિયાળ હતો, જે અમારા 5 સિક્કાઓને પણ ગાયબ કરી ગયો. કોળીએ કહ્યું, મને તો ખબર નથી, કોળણને પૂછી આવું છું. તે ઉદાસ થઈને કોળણ પાસે આવ્યો અને પૂછ્યું, અલી ભાગ્યવાન, એ તો કહે કે આપનો સિક્કો અપશુકનિયાળ તો નહોતો ને? કેમ, શું થયું? કોળણે પૂછ્યું, આપનો સિક્કો જ્યાં મૂક્યો હતો ત્યાં ઠાકોર સાહેબના પણ 5 સિક્કા પડ્યા હતા અને એમના 5 સિક્કા પણ નથી મળતા. ઠાકોર સાહેબ કહે છે કે આપનો સિક્કો અપશુકનિયાળ હતો, જે એમના 5 સિક્કાઓને ગાયબ કરી ગયો. આ સાંભળીને કોળણ રડવા લાગી. કોળી પણ રડવા લાગ્યો. બંને રડતા રહ્યા. તેમને આ વાતોનું દુઃખ નહોતું કે તેમનો સિક્કો ગયો. તેમને તો ઠાકુર સાહેબના 5 સિક્કા ગાયબ થઈ જવાનો ડર હતો. છેવટે કોળણ બોલી, કોળીરાજ, ઠાકુર સાહેબ પાસે જાઓ અને કહી દેજો કે અમને ખબર નહોતી કે અમારો સિક્કો અપશુકનિયાળ હતો. જો ખબર હોત તો અમે અહીં તમારા ઘરે રાખવા ન આવેત. કોઈ પણ રીતે તેમનો પીછો છોડાવો. કોળી ગભરાઈને ઠાકોર સાહેબ પાસે પહોંચ્યો. હાથ જોડીને બોલ્યો, ઠાકુર સાહેબ, માફ કરી દો અમને. ખબર નહોતી કે અમારો સિક્કો અપશુકનિયાળ હતો. ઠાકુર સાહેબ ગુસ્સે થયા અને બોલ્યા, અમારું તો નુકસાન કરી નાખ્યું. કોળીએ હાથ જોડ્યા, પગ પકડ્યા અને નાક ઘસ્યું. ત્યારે ક્યાંક જઈને તેનો પીછો છૂટ્યો. ગાંઠના પૈસા ઠગાઈને મૂર્ખ બનેલો કોળી પાછો ઘરે આવ્યો. કાન પકડ્યા અને સોગંદ ખાધા કે ગમે તે હોય પણ ઠાકોરના ઘરે આવું વસ્તુ મૂકવા ન જાવું. અને પછી બંને મેરડી માતાનું સ્મરણ કર્યું અને એમને વિનંતી કરી કે માં, અમને જો અમારા હકનું અને અમારા મહેનતનું હોય તો અમારો સિક્કો પાછો અપાવજો. અને ભાઈ મેરડીમાં તો ઠાકોર સાહેબનું નખો જ વાળી દીધું અને રાન અને પાન કરી નાખ્યા. પછી ઠાકોરને સમજાણું કે આ કોળીનો સિક્કો લઈ લીધો છે એનું જ આ પરિણામ છે. એટલે એ હાથ જોડતો અને પગે લાગતો આ કોળી અને કોળણના ઘરે આવ્યો અને એની માફી માંગી. અને એને જે કાવતરું કર્યું હતું, એને જે ખોટું કાર્ય કર્યું હતું એની માફી માંગી અને સિક્કો પણ આપી દીધો. અને બીજા જે એના 5 સિક્કા હતા એ પણ કોળીને આપી દીધા. અને પછી બંને ખુશી થતાં માતાજીની માનતા પૂરી કરી અને સુખેથી રહેવા લાગ્યા. મિત્રો, આમ અમારી વાર્તા પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી વાર્તાને લાઈક અને શેર તો જરૂર કરજો. અને કોમેન્ટમાં જય માતાજીને લખવાનું તો ભૂલતા જ નહીં. અને સાથે સાથે આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમને મનોરંજન કરાવતા રહીએ અને તમને આમાંથી બોધ પણ મળશે. તો મિત્રો, જય માતાજી.